મારું નામ સોરઠિયા ભાવેશ છે. ગામ ભીમડા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. મેં ટાટા કંપનીનું ઈશા બિયારણનું વાવેતર કરેલું છે. આ બિયારણ વિશે આપણે જાણવી તો ખીલા મૂળવાળી વેરાયટી છે, એટલે આડો પડવાનો પ્રશ્ન ઓછું બને છે અને સિરીઝોમાં ઝીંડવા લાગે છે અને ઝીંડવું પણ મોટું લાગે છે અને વીણાટમાં પણ સારું છે. વજનમાં કેવું છે? વજનમાં પણ સારું છે. અને ચૂસિયા પ્રકારની જીવાતો જે આપણે પહેલાથી છેલ્લા સુધી તમે જોઈ છે, તો ચૂસિયા પ્રકારની જીવાતમાં તમને કેવું લાગ્યું? ઓછું રહે છે. ચૂસિયા પ્રકારની જીવાત ઓછી રહે છે, મતલબ બીજા કરતાં એકાદો સ્પ્રે ઓછો કરીએ તો ચાલી જાય એવું છે. ઓકે, તમે હમણાં આપણે જે એક પેકેટનું વાવેતર કર્યું છે ઈશાનું, તો કેટલો ઉતારો લીધો છે? 25 મણ ઉતર્યો છે. 25 મણ ઉતર્યો છે. એક પેકેટ સવા વીઘામાં કર્યું છે તમે, અને 25 મણનો ઉતારો હમણાં લઈ લીધો છે. હવે જે આપણે ઉપર તમને આજે દેખાય છે એ પ્રમાણે તમને કેટલું લાગે છે કે કેટલો હજુ ઉતારો આવશે આનો? હજુ એટલો ને એટલો ઉતરી જશે. બીજો હજુ 25 મણનો ઉતારો લઈ લેશે. તો તમે બીજા ખેડૂતને શું ભલામણ કરવા માંગો છો ટાટા ઈશા વિશે? બીજા ખેડૂતને કહું વાવવા જેવી વેરાયટી છે. બરાબર. ટાટાનું ઈશા બધા વાવો ખેડૂત. ટાટાનું ઈશા વાવો, જે તમને ચૂસિયા પ્રકારમાં રાહત મળી, વજન સારું મળ્યું, ખીલા મૂળવાળી જાત છે એટલે સુકારા સામે પણ સહનશીલ છે, અને જે આટલો માલ ઉતારી લીધો છે તો એના પછી તમને કોળાવો કેવો લાગે છે એનો? પછી પણ સારો જ છે. કોળાવો વરસાદ પણ વધારે પડ્યો છતાં પણ અડીખમ ઊભો છે. વરસાદ વધારે પડ્યો છતાં પણ અડીખમ ઊભો છે. તો ખેડૂત મિત્રો, આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ ખેતરની વચ્ચોવચ્ચ છીએ આપણે, અને કઈ રીતની સિરિંજ કપાસની લાગે છે, કેટલી ટૂંકી ઘડીએ લાગે છે એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. જે આપણે કોળાવાની વાત છે, તો આટલો માલ 25 મણનો ઉતારો લઈ લીધો છે, એના પછી પણ સારામાં સારો કોળાવો ખેતરમાં દેખાય છે, અને દરેક જગ્યાએ દેખાય છે. આપણે એવું કહીએ છીએ કે બાજુમાંથી પણ ડાળી ફોડી અને ત્યાં પણ ઝીંડવા લાગેલા છે, એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ખેડૂત મિત્રો, આપણે જે છીએ એ ખેતરની વચ્ચે છીએ, જે આપણે બતાવીએ છીએ ખેતરની વચ્ચેનો ભાગ બતાવીએ છીએ.